તો કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી તમારા બધાને મારા નવા વિડીયોમાં સ્વાગત છે. આજે ફરીથી આપણે જોડાઈ ગયા છે મારા ભાઈની યારે વ્લોગમાં, અને આજે આપણે જઈએ છીએ સીધા કોલેજે. ને મિત્રો દેવાંશુ લેવા આવ્યો હતો, તો તૈયાર બૈયાર થઈને આવ્યો છે. બસ હવા થવા આવ્યા છે, આપણે નીકળીએ કાંઈ એમ બરોબર. સારું, હાલો મળીએ પછી કોલેજે. તો અત્યારે તમારો ભાઈ પહોંચી ગયો છે હવે કોલેજે. આ છે કોલેજનું ગ્રાઉન્ડ, આપણે શ્યામાદાસ કોલેજ. દેવાંશુ રીલ્સ જોવે છે. શું જોવે? અહીંયા આવીને તરત રીલ્સ જોવા પડે. જો આપણે પણ એવો કાંઈક ધંધો કરીએ. આપણે રાણાને અહીંયા પાર્ક કરી દીધી. તો મિત્રો હું આવી ગયો છું ઘરે. આમ તો આવ્યો એને કલાક જેવું થઈ ગયું, પણ જમવા કારવા ને એવું બધું કર્યું, પછી બેઠો છું અત્યારે ટીવી જોઈએ છીએ. બસ દરરોજનું આપણું આવી ત્યાંમાં જ હોય છે. સવારે કોલેજ જવાનું, પાછું કોલેજથી આવીને જમી લેવાનું, જમીને પાછું ઘડીક ટીવી જોવાનું. જો આવી રીતે જેઠાલાલ આવે છે, એ રીતે મિત્રો હવે જેઠાલાલ જોઈ ઘડીક અમને પિક્ચર જોઈ પછી બરાબર. અને પાણી ભરવાનું, પાણી આવે એનું કામ છે, પાણી ભરવાનું છે. અને હા બસ હવે બીજું તો દરરોજનું શું મિત્રો આવી રીતે આમ હોય છે. અને ઘણા દિવસથી અમારે વરસાદ આમ જો વરસાદ જેવું અંધાર્યું હોય છે. આમ બધે વરસાદ અંધાર્યો. આપણે રાણી બહાર પડી છે. હા મિત્રો, આ જાળી લખાઈ દીધી, એનો પણ વ્લોગ નહોતો બનાવ્યો. જો આવી રીતે છે ને અહીંયા લખીને જાળી બધે લખાઈ દીધી. આવી રીતે આમ જાળી નખાઈ દીધી છો. અને પાણી આવે ક્યારે આવે એની વાટ જોવી છે. અને સાયકલ પણ હરખી કરાવી નાખી છે. કાલથી સાયકલ લઈને જવાનું, એટલા માટે રાણી આપણી બહાર પડી. અને આમ વરસાદ આવી તેમ મિત્રો અંધારે છે, પણ આવતો છે ને એવું છે. આ જાળી નખાવી ત્યારે મેં વ્લોગ નહોતો બનાવ્યો, કારણ કે ત્યારે હું તો કોલેજે ગયો હતો. અને હું કોલેજથી આવ્યો ને ત્યારે આ બે જાળી નખાઈ ગઈ હતી, અને આવડો ડેલો જે છે એ નખાઈ ગયો હતો. એટલે પછી વ્લોગ બનાવી નહીં. ત્યારે તડકો હતો પાછો. આમ તો અમારે છે ને બપોરે કંઈક 2 વાગે એટલે તડકો આવી ગયા. આજે તડકો હજી નથી આવ્યો. વાતાવરણ મસ્ત છે. એમ થાય કે અમને તૂટી પડશે એવું લાગે છે. અને શિવરમાં તો મિત્રો છે ને દરરોજ 1-2 વાગે એટલે વરસાદ ખૂબ તૂટી પડે એવું છે ત્યાં શિવરમાં. તો દાદાનો ફોન આવે ને તે કહેતા હોય કે અહીંયા વરસાદ છે. અહીંયા તો કાંઈ વરસાદ જ નથી હોતો, એવું બધું છે મિત્રો. અને મિત્રો તમને જોયું હશે કે વાદળા તમને દેખાડે બરાબર, ઘણો બધો વરસાદ અંધાર્યો હતો. એ વરસાદ તમને દેખાડવું એટલે આમ તૂટી પડે એવો આમ અંધાર્યો હતો, પણ એટલો બધો આવતો નથી. જ્યારે મિત્રો આવે છે તમે જોઈ શકો છો. ને પાણી પણ આવી ગયું છે. મિત્રો મસ્ત મજાનો વરસાદ આવી ગયો, નાહવાનું મન થાય એવો વરસાદ આવ્યો છે. હાલો તમે પણ નાહો, આપણે તો નાહી. આમ તો નાહવા જેવું કાંઈ જોવાનું. મિત્રો આપણે આવી ગયા છીએ હવે રહસ્યમય મંદિરે. જો આપણે બહાર ઊભા છે ને આ છે રહસ્યમય મંદિર. અહીંથી આપણે જઈએ ત્યાં આપણા ઘરે. ને મિત્રો અહીંયા જે ખાર જવાનું છે ને મસ્ત મજાનું તળાવ છે. બરાબર મિત્રો, ચાલો આપણે અંદર જઈએ. તમને આખું રહસ્યમય મંદિર છે આખું તમને દેખાડું, તો બન્યા રહ્યો વ્લોગમાં. ને જેમ બને એમ આપણે બધું આખું રહસ્યમય મંદિર લઈ લો. એટલે અત્યારથી અહીંથી સ્ટાર્ટ કરી હજી. ને અહીંથી આમ છે ને જે મિત્રો ગેટ બને છે બરાબર, અને છોકરા ભણવા આવે ને અહીંથી આવે છે. અને મિત્રો જે આપણે આ જો તમને દેખાડું પહેલાં, આ જે બધા બ્લોક છે અને આમ વરદી જેવું થવા આવ્યું છે. કારણ કે તમે આપણે જે હવે કે કારણ છે ને એમાં એવું છે કે દશામાના જે વ્રત છે એ બસ 2-3 દીમાં શરૂ થવાના છે. અને ગયા વર્ષે દશામાના વ્રત હતા ત્યારે અહીંયા છે ને અડધે લગી બ્લોક નખાઈ ગયા હતા અહીંયા બધે છે ને. પછી જ્યારે દશામાનો વ્રત એટલે કે જ્યારે એટલે કહેવાય કે એનું વિસર્જન આવે બરાબર, ત્યારે બધી અહીંયા મૂર્તિ છે ને લાઈનમાં પડી હતી મિત્રો. ત્યારે પણ મેં તમને વ્લોગમાં દેખાડી હતી, તો તમે જોયું હશે. ને બાકી તો જો અહીંયા પણ નવું બની ગયું છે. અહીંયાથી છે ને આમ ફરતા લગી મિત્રો છે ને નવું બન્યું. આપણે ત્યાં પણ આપણે આટો મારવા જઈ બરાબર, આપણે ત્યાં જઈએ આટો મારવા. ને આ છે મિત્રો રહસ્યમય મંદિર.
said you were looking for me, but I managed from our story. Baby, don't be sorry for me, gonna just prove history. You said you were looking for me, but I managed from our story. Baby, don't be sorry for me, gonna just prove history. તો મિત્રો તમે જોઈ લીધું, તમને છે ને આખું રવજીમાનું જે મંદિર છે એ આખું તમને દેખાડી દીધું છે મ્યુઝિક સાથે. તો મિત્રો કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં જણાવી દો, બરાબર ને. હજી એવું લાગે તો આપણે થોડાક પાછું છે ને તમને આ જે આખું સર્કલ છે એ પાછું ફેરવીશ. ઠેક લગી છે ને આમ ઠેક લગી છે મિત્રો, ત્યાં ઠેક લગી છે, બરાબર. આમ ગોળ ફરતે છે, જો અહીંથી જ જવાનું, આમ ફરી ફરીને જવાનું છે. એવી રીતે મિત્રો ફરી ફરીને જવાનું છે, તો એ પણ તમને દેખાડીશ. બસ હવા પાસ થયા છે, 5-10 મિનિટની વાર છે. મને નહીં આવતા હશે અને છોકરાઓ પણ સ્કૂલેથી આવતા છે અને એ સ્કૂલે પણ જવા માંડ્યા છે. હવે એને સાયકલ આપી હતી, વચમાં થોડાક દી સાયકલ લઈને જતા હતા, પણ છે ને રિક્ષા એમને લેવા મૂકવા આવે છે. એવી રીતે મિત્રો છે, એટલે એને રિક્ષા લેવા મૂકવા આવે પણ એ હવે હમણાં આવતા રહેશે. એ રીતે 5-10 મિનિટમાં કારક હવા પાછા છૂટે, કારક છે ને 5:30 છૂટી જાય છે. એવી રીતે એ લોકોનો કાંઈક ટાઈમ હોય છે મિત્રો, બરાબર. બસ હમણાં આવતા હશે, હજી કોઈ આવ્યું છે નહીં, બસ થોડીક વારમાં એ પણ આવતા હશે. તો આપણે પાછા છોકરાઓ આવે ત્યારે આપણે પાછા મળીએ. તો મિત્રો બધા છોકરાને રજા આપી દીધી છે અને ટાઈમ થઈ ગયો છે 6 વાગી ગયા છે ને બધા છોકરાને રજા આપી દીધી. તો હવે આપણે પણ હવે જઈએ. તો મિત્રો આપણે આ વ્લોગને સીધો અહીંયા એન્ડ કરીએ છીએ, કારણ કે હવે તો બસ આપણે આટલું જ હોય, બીજું તો કાંઈ હોય ને. સારું હાલો મિત્રો, તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જલ્દીથી નવા વિડીયોમાં મળીએ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી.